નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવૃક્ષ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે જીપીએસસી ક્લાસ 1 અને 2, ડીવાયએસઓ કે એસટીઆઈ જેવી પરીક્ષાઓ માટે સિરિયસ તૈયારી કરી રહ્યા છો, તો આજની આ સમજૂતી ખરેખર તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાની છે. આજે આપણે સામાન્ય વિજ્ઞાન અને ભારતની અગત્યની તબીબી સંશોધન સંસ્થાઓ પર એક માસ્ટર ક્લાસ લેવા જઈ રહ્યા છીએ. આ એક એવો ટોપિક છે જે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં રોકડા માર્ક્સ અપાવી શકે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. જો કે મૂળ વાત પર જઈએ એ પહેલાં જરા વિચારો. આપણે જ્યારે પણ વોટ આપવા જઈએ છીએ ત્યારે આંગળી પર પેલી શાહી લાગે છે ને, જે દિવસો સુધી ભૂંસાતી જ નથી, અથવા તો દુનિયાની સૌપ્રથમ બિનસ્ટીરોઇડલ ગર્ભનિરોધક ગોળી સહેલી. શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા રોજિંદા જીવનમાં ક્રાંતિ લાવનારા આ વૈજ્ઞાનિક ચમત્કારો કોણે બનાવ્યા હશે? દોસ્તો, આ કોઈ વિદેશી કંપનીની શોધ નથી, પણ આપણી પોતાની ભારતીય સંશોધન સંસ્થાઓની કમાલ છે. આજના આ સેશનમાં આપણે આટલા મુદ્દા કવર કરીશું. પહેલા CSIRનું માળખું અને મહત્વ, ત્યારબાદ તેની અગત્યની લેબોરેટરીઓ, પછી ICMR અને તબીબી સંશોધન, એ પછી ગુજરાતની કેટલીક ખાસ સંસ્થાઓ, અને અંતે પરીક્ષા માટેનું એકદમ ક્વિક રિવિઝન. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ CSIRના માળખા અને તેના મહત્વ વિશે. આ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એ ભારતમાં વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન માટેની સૌથી મોટી સંસ્થા છે. હવે આની શરૂઆત ક્યારે થઈ હતી ખબર છે? છેક આઝાદી પહેલાં 26 સપ્ટેમ્બર 1942ના રોજ શાંતિ સ્વરૂપ ભટનાગર અને રામાસ્વામી મુદલિયારે આની સ્થાપના કરી હતી. આમાં ભટનાગર સાહેબનું નામ ખાસ યાદ રાખજો, કારણ કે આજે પણ ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આ સંસ્થા દ્વારા જ આપવામાં આવે છે. હવે અહીંયા જ મોટાભાગના વિદ્યાર્થીઓ થાપ ખાઈ જાય છે. પરીક્ષકોનો આ એકદમ ફેવરિટ ટ્રેપ છે. યાદ રાખજો, CSIRના અધ્યક્ષ કોઈ મોટા વૈજ્ઞાનિક નથી હોતા, પણ હંમેશા આપણા વડાપ્રધાન જ હોય છે. આ વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. અને તેના ઉપાધ્યક્ષ કોણ હોય? તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી. આ વહીવટી માળખું વારંવાર પૂછાય છે. હવે આ CSIR ખાલી બંધ લેબમાં બેસીને કામ નથી કરતી. આગળ વાત કરીએ એમ ચૂંટણીની અદૃશ્ય શાહીથી લઈને ખેડૂતો માટે પહેલા સ્વરાજ ટ્રેક્ટરની ડિઝાઇન, ભારતનું સુપર કમ્પ્યુટર અને હમણાં લેટેસ્ટ આવેલી પર્યાવરણને અનુકૂળ હાઇડ્રોજન ફ્યુએલ સેલ બસ, આ બધું જ એમણે બનાવ્યું છે. મતલબ કે એમનું રિસર્ચ સીધું આપણા સમાજને ઉપયોગી થાય છે. હવે આગળ વધીએ અને જોઈએ CSIRની કેટલીક બહુ જ અગત્યની લેબોરેટરીઓ વિશે, જેમાંથી પ્રિલિમ્સના સીધા પ્રશ્નો બને છે. ચાલો સૌથી પહેલાં આપણા ગુજરાતની જ વાત કરી લઈએ. ભાવનગરમાં આવેલી છે CSMCRI. દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનું કામ કે પછી દરિયાઈ શેવાળ પરનું રિસર્ચ અહીં જ થાય છે. એની સામે નેશનલ લેવલે જોઈએ તો લખનૌની CDRI છે, જેણે પેલી સહેલી ગોળી બનાવી હતી. અને હા, પર્યાવરણ અને પ્રદૂષણની વાત આવે એટલે નાગપુરની નીરીને તો યાદ કરવી જ પડે. આ ઉપરાંત બીજી 3 સંસ્થાઓ ખાસ નોંધી લેજો. દરિયાઈ વિજ્ઞાન માટે ગોવામાં NIO આવેલી છે, હૈદરાબાદમાં CCMB છે, જે મોડર્ન બાયોલોજી અને જેનેટિક્સનું કામ જુએ છે, અને બેંગલુરુની NAL, જે એરોસ્પેસ માટે કામ કરે છે. GPSCની પ્રિલિમ્સમાં આના જોડકા વારંવાર જોવા મળશે. હવે વિજ્ઞાનથી આગળ વધીએ તબીબી ક્ષેત્ર તરફ. વાત કરીએ ICMRની. જો CSIR ઉદ્યોગોનો રાજા છે, તો ICMR આપણા મેડિકલ રિસર્ચની કરોડરજ્જુ છે. આનો ઇતિહાસ પણ ઘણો રોચક છે. અંગ્રેજોના જમાનામાં છેક 1911માં આ IRFA તરીકે શરૂ થયેલી. પછી દેશ આઝાદ થયો એટલે 1949માં એનું નામ બદલીને ICMR કરી દેવાયું. આજેનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે અને તે સીધું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે. હવે સૌથી અગત્યની વાત, આ ICMR નીચે કઈ કઈ રાષ્ટ્રીય સંસ્થાઓ આવે છે? સૌથી મોટું નામ છે પુણેની NIV, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી. કોરોના વખતે વાયરસ પકડવાનું અને પેલી કોવેક્સિન રસી બનાવવાનું ઐતિહાસિક કામ એમને જ કર્યું હતું. એ સિવાય પુણેમાં જ એડ્સના રિસર્ચ માટે NARI છે, દિલ્હીમાં મેલેરિયા માટે NIMR છે અને હૈદરાબાદમાં પોષણ માટેની NIN આવેલી છે. અને પાછા ગુજરાત આવીએ તો આમાં આપણું કનેક્શન ક્યાં છે? દોસ્તો, અમદાવાદના મેઘાણીનગરમાં એક જબરદસ્ત સંસ્થા છે, NIOH, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ.
ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને જે શ્વસનના કે સિલિકોસિસ જેવા રોગો થાય છે એના પર રિસર્ચ કરવાનું કામ આ લોકો સંભાળે છે. ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્ય માટે આ કામ બહુ જ સંવેદનશીલ અને અગત્યનું છે. આગળ વાત કરીએ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી અને આપણા ગુજરાતની અન્ય કેટલીક ખાસ સંસ્થાઓ વિશે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી નીચે હૈદરાબાદમાં CDFD આવેલી છે. સેન્ટર ફોર DNA ફિંગરપ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ. ગુના ઉકેલવા હોય, પિતૃત્વ નક્કી કરવું હોય કે DNA ફિંગરપ્રિન્ટિંગ, ભારતની આ સર્વોચ્ચ સંસ્થા છે. આપણી કાનૂની સિસ્ટમને આ જ લોકો સાયન્ટિફિક બેકઅપ આપે છે. અને હવે વાત ગુજરાતના ગૌરવની. ગાંધીનગરની NFSU આ માત્ર ભારતની જ નહીં હો, ફોરેન્સિક સાયન્સ માટેની આખી દુનિયાની આ સૌપ્રથમ યુનિવર્સિટી છે. આ ઉપરાંત અમદાવાદમાં ફાર્મા રિસર્ચ માટે NIPER અને PERD સેન્ટર પણ નેશનલ લેવલે બહુ મોટું નામ ધરાવે છે. ચાલો હવે સમય છે પરીક્ષાલક્ષી રિવિઝન અને કેટલીક પ્રો ટિપ્સનો. જે શીખ્યા છીએ એને બરાબર પાકો કરી લઈએ. આ માહિતીને બરાબર દિમાગમાં સ્કેન કરી લેજો. પ્રિલિમ્સના જોડકા અહીંથી જ બનશે. ફટાફટ રિવાઇઝ કરીએ. CSMCRI પૂછાય તો ભાવનગર, વ્યવસાયિક સ્વાસ્થ્ય માટે NIOH પૂછાય તો અમદાવાદ, વાયરસ માટે NIV તો પુણે, દવાઓ માટે CDRI તો લખનઉ અને પર્યાવરણ માટે ENIRI તો નાગપુર. આટલું યાદ રાખી લેશો તોય એકાદ માર્ક તો પાક્કો સમજો. હવે વાત મેઇન્સની. જો તમારે બીજા કરતાં અલગ પડવું હોય અને વધુ માર્ક્સ ખેંચવા હોય તો જવાબોમાં વજનદાર શબ્દો વાપરવા પડશે, જેમ કે સ્વદેશી સંશોધન અને વિકાસ, મહામારી પૂર્વ તૈયારી, સમાજ માટે વિજ્ઞાન. આવા કીવર્ડ્સથી પરીક્ષક પર જબરદસ્ત ઇમ્પ્રેશન પડશે કે તમને વિષયની બરાબર સમજ છે. અને ક્યાંય પણ મીન્સનો જવાબ કે નિબંધ પૂરો કરવો હોય તો આ એક રેડીમેડ નિષ્કર્ષ આપી રહ્યો છું. COVID-19 મહામારીએ એ સાબિત કરી દીધું છે કે કોઈપણ દેશ માત્ર આર્થિક કે સૈન્ય તાકાતથી નથી ટકતો, પણ મજબૂત તબીબી અને વૈજ્ઞાનિક માળખાગત સુવિધાઓથી જ ટકે છે. બસ આ રીતે જવાબ પૂરો કરશો એટલે માર્ક્સ કપાવાના ચાન્સ જ નથી. તો દોસ્તો, આશા છે કે આજના આ સેશનથી તમને ઘણી નવી અને સચોટ માહિતી મળી હશે. જો આ સમજૂતી ખરેખર ઉપયોગી લાગી હોય તો ચોક્કસથી લાઇક કરજો, તૈયારી કરતા તમારા મિત્રો જોડે શેર કરજો અને હા, જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છેલ્લે જતા એક પ્રશ્ન મૂકતો જાઉં છું. શું તમને લાગે છે કે ભવિષ્યની કોઈ નવી મહામારી સામે લડવા આપણું અત્યારનું વૈજ્ઞાનિક માળખું પૂરતું છે કે હજુ આપણે વધુ સ્વાયત્તાની જરૂર છે? તમે શું વિચારો છો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જોડાયેલા રહો અને તૈયારી મજબૂત કરતા રહો. આવજો.